આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભોળિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ વેગવાન બનાવાઈ. તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી આચારસંહિતાના કડક પાલન માટે માર્ગદર્શિકા અપાઈ. ગુજરાતમાં સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદ ખાતે શરૂ થશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડૂબી જવાની ઘટનાઓમાં 5 યુવાનોના મોત થયા છે. રાજ્યભરમાં હોળી ધૂળેટી પર્વની ધાર્મિક આસ્થા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ અને સંસ્કાર ભારતી દ્વારા આગામી દિવસોમાં ભાવનગરમાં લોકગીત, ભજનો, શાસ્ત્રીય સુગમ સંગીતની સ્પર્ધાઓ યોજાશે. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચ આગામી લોકસભા વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓમાં જોતરાયું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી વેગવાન બનાવાઈ છે. ચૂંટણી પંચે રાજ્યના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને આદર્શ આચારસંહિતાના કડક પાલન માટે માર્ગદર્શિકા આપી છે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદના નિવારણ માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી ખર્ચ પર નજર રાખવા અને નિયંત્રણ કરવા માટે રાજ્યમાં ફ્લાઇંગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે. વધુને વધુ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે અને ખાસ કરીને એવા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. ગીરના જંગલ જેવા અંતરિયાળ વિસ્તારો કે આલિયા બેટ, શિયાળ બેટ જેવા પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં પણ મતદારો માટે ખાસ મતદાન મથકો ઉભા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ એ જ દિવસે યોજાશે. 12 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ છે. ઉમેદવારો 22 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. અમારા સંવાદદાતા અપર્ણા ખોટ જણાવે છે કે રાજ્યમાં 50,677 મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યના 4,94,49,000થી વધુ મતદારો તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરશે, જેમાં આશરે 10,322 શતાબ્દી મતદારોનો સમાવેશ થાય છે. આ સામાન્ય ચૂંટણીમાં રાજ્યના લગભગ 11,32,880 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 1,274 મતદાન મથકો હશે, જ્યાં સમગ્ર મતદાન સ્ટાફ મહિલાઓ હશે. તેવી જ રીતે 182 મતદાન મથકો પર દિવ્યાંગ લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં 25,000થી વધુ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદ ખાતે શરૂ થશે. વિદેશ વિભાગ દ્વારા અમદાવાદના તપોવન સર્કલ સરદાર પટેલ રોડ પર આવેલા 11 માળનું ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બની રહ્યું છે, જેમાં રોજે 1,500 અરજીની ક્ષમતા રહેશે. અમદાવાદના રિજનલ પાસપોર્ટ ઓફિસર અભિજીત શુક્લાએ જણાવ્યું કે ગુજરાતના અનેક જિલ્લાઓ કે આંતરિયાળ ગામોમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત નથી. ત્યાં અરજદારોની પાસપોર્ટની અરજી સબમિટ કરવા 23 પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે, જેમાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થતું નથી. એક પાસપોર્ટ સેવા કેન્દ્ર પીએસકેમાં પ્રતિદિન 30 અરજીઓ સબમિટ થાય છે. તે વધારી પીસીસી સહિત 50 કરી દેવામાં આવી છે, જ્યાં અરજદારો માટે એક જ કાઉન્ટરની વ્યવસ્થા છે. ત્યાં વધારાના કાઉન્ટર ઉપલબ્ધ કરાશે. હાલમાં ભુજ, પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણામાં આવેલા 5 પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં વધારાના કાઉન્ટર શરૂ કરી દેવાયા છે. આગામી સમયમાં ભુજ ખાતે નવું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનાવવાનું પણ આયોજન છે. ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, પાટણના લોકોને શહેરના સેવા કેન્દ્ર સુધી લાંબા નહીં થવું પડે, તેમજ અમદાવાદના 2 કેન્દ્ર વચ્ચે 3 કિમીનું અંતર હોવાથી મીઠાખડી સેન્ટર બંધ કરાશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડૂબી જવાની ઘટનામાં 5 યુવાનોના મોત થયા છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વયાર ગામે 3 યુવાનોના ડૂબી જતા મોત નીપજ્યા છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે આ 3 યુવાનો ધોળાતા રહ્યા બાદ ચેકડેમમાં નહાવા પડ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ચેકડેમમાંથી વૃદ્ધોને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વીરપુરના ખરોડ ગામના પીપળી તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. મહીસાગરથી અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે ખરોડ ગામના તળાવમાં 4 વર્ષના યુવકનું તળાવમાં નહાવા જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ગામ લોકો દ્વારા 2 કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ભરૂચના જંબુસરના વારચ ગામમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કિનારે એક યુવક લાપતા બન્યો છે. ભરૂચથી અમારા પ્રતિનિધિ વાહદ મોશદે જણાવે છે કે 2 યુવકો તળાવમાં નહાવા પડેલા, જેમાંથી એક યુવાનને સ્થાનિકોએ ડૂબતા બચાવી લીધો હતો અને અન્ય યુવાનને ભાળ મળી નહોતી. ડેડા ગામના 30 વર્ષીય યુવાનને ભાળ મળવા વેડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજ્યભરમાં હોળી ધૂળેટી પર્વની ધાર્મિક આસ્થા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે. રાજ્યભરમાં મંદિરોમાં ફૂલ દોલોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ડાકોર, દ્વારકા, શાલાજી મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. શાળંગપુર ધામ ખાતે 1 લાખથી વધુ ભક્તો રંગોત્સવમાં રંગાયા હતા. ભક્તોએ ઢોળાના તાળે રાસની રમઝટ બોલાવી સંતોના સાનિધ્યમાં રંગોત્સવની ઉજવણી કરી હતી. યાત્રાળુઓ ડાકોર ખાતે લાખો લોકોએ રણછોડરાયના દર્શન કરી દેવતા અનુભવી હતી અને રંગોત્સવમાં સહભાગી બન્યા હતા. અમદાવાદના ઇસ્કોન મંદિર, કલ્યાણ પુષ્ટિ હવાલા સહિતના મંદિરોમાં હજારો કિલો ફૂલોથી ફૂલદોલોત્સવ ઉજવાયો હતો. બીજી તરફ રાજ્યભરના યુવા બાળકો સહિત નાગરિકોએ રંગોની છોડો વચ્ચે ધૂળેટીની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. રાજ્યભરની વિવિધ સોસાયટી, પાર્ટી પ્લોટ, ક્લબોમાં ધૂળેટીના વિશેષ આયોજન કરાયા હતા. બાળકોએ પિચકારી અને રંગોથી ઉત્સાહભેર ઉજવણી કરી તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં યુવાધને ડીજેના તાળે ડાન્સ કરીને ગરબા રમીને ધૂળેટીની ઉજવણી કરી હતી. હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે, જે તેમની પરંપરા અને રીત રિવાજોના લીધે જાણીતો બન્યો છે. છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજનો પરંપરાગત ચોળનો મેળો યોજાયો તો રાજપીપળામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ધારિયા લોકનૃત્યની રમઝટ જામી હતી. ડાંગ જિલ્લામાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ ઓલાના શેખ જણાવે છે કે ધૂળેટીના દિવસે આદિવાસીઓએ ફાગ રંગવાની પ્રથા જાળવી રાખી હતી અને સવારથી જ સૌ એકબીજાને રંગ લગાવીને ધૂળેટીની શુભકામના આપી હતી. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે લોકોએ કૃષ્ણ ભગવાન સાથે રંગોત્સવ મનાવ્યો હતો. ભાવનગરમાં સંસ્કાર ભારતી દ્વારા લોકગીત, ભજનો, શાસ્ત્રીય સુગમ સંગીતોની સ્પર્ધા યોજાશે. ભાવનગરથી અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતીની ભાવનગર સમિતિની તાજેતરમાં મળેલી એક બેઠકમાં ભાવનગરમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં કલા સાધકોની વિશેષ સાધનાઓને પ્રોત્સાહક બળ પૂરું પાડવા સંસ્કાર ભારતીને 1 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. ભાવનગરના તમામ ક્ષેત્રના કલાકારોને સાથે લઈ સંસ્કાર ભારતીય દ્વારા આગામી દિવસોમાં મોટા પાયે યાત્રાઓ, સરઘસો કાઢી મતદાન જાગૃતિ અભિયાન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ભાવનગરના સમસ્ત કલા જગતની એક બેઠક આજે સાંજે રઘુકુળ વિદ્યાધામ ખાતે યોજાશે. આગામી 9 એપ્રિલે ગુડી પડવાના પર્વે સવારે 6 કલાકે શહેરના તખતેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં શ્રીરામ જીવનચરિત આધારિત ભજનો, રામરાજ્યના વિવિધ પ્રસંગો આધારિત નૃત્ય, એકપાત્ર અભિનય અને લઘુનાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર માસના ઉત્તરાર્ધ ભાગમાં એક લોકગીત સ્પર્ધા કોણ બેઠી આંગણાની દાળ શીર્ષક હેઠળ યોજવામાં આવશે, જેમાં ભાવનગર જિલ્લાભરમાંથી 12 લોકગાયકો, યુવા લોકગાયકો તેમજ પ્રૌઢ, વૃદ્ધ વયના ગાયકો ભાગ લઈ શકશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હરસોરપુર દાવાડા ખાતે અમૃત ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલીથી અમારા પ્રતિનિધિ હરીશ ટાંક જણાવે છે કે નવીનબા વોય તકતીનું અનાવરણ કરી તોતા ફાઉન્ડેશન સંચાલિત અમૃત ગૌશાળાનું લોકાર્પણ કર્યું હતું અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. દીવના ગોધરા ખાતે આજે શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ ચાચરના ચોરામાંથી નવા પટેલ તથા નવા કોટવાળા નિમણૂક કરવામાં આવી હતી. દીવથી અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીના દિવસે શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ ગોધરાના પટેલ તથા કોટવાળા નિમણૂક કરવામાં આવી. ગોધરાના 7 ચોરા આવ્યા છે, જેમાંથી દર વર્ષે એક ચોરાનો પટેલ બનાવવાનો વારો હોય છે. આ વર્ષે ચાચરના ચોરાનો વારો હોવાથી આજે સવારે બેઠકનું આયોજન થયું, જેમાં સર્વાનુમતે શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજના નવા પટેલ તરીકે ભરતભાઈ લક્ષ્મણી તથા નવા કોટવાળ તરીકે લાલજી ઝાલાજીની નિમણૂક કરવામાં આવી હતી. ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયાનો 2 એપ્રિલથી પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાને જૂનમાં શરૂ કરાતી હોય છે, પરંતુ આ વર્ષે એપ્રિલમાં જ નોંધણી પ્રક્રિયા શરૂ કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વેગવાન બનાવાઈ તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ આચારસંહિતાના કડક પાલન માટે માર્ગદર્શિકા અપાઈ. ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદ ખાતે શરૂ કરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.